તહેવારનો તો આનંદ જ છે, પણ આપણને એક વાતનું થોડુંક દુઃખ થાય છે કે ફેન પપ્પાને મજા નથી. એને એના પપ્પા ઉઠી ગયા, જો એની હાલત તમે. આજ જય શ્રી કૃષ્ણ, જય માતાજી નહીં, કારણ કે હું કહી દઉં, જો એ કહી દઈશ તમને આમનામ, એટલા માટે ઓમ પતંગ આપણે ચગાવ્યા નથી. નકર તો મને બહુ ઇન્ટરેસ્ટ પતંગ ચગાવવાનો, મતલબમાં તબિયત બરાબર છે નહીં ને એટલા માટે એમ થયું છે. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે. તો મહેમાન આવ્યા હતા ને અહીંયા ઊભી ગયા છે ને મહેમાનને જવું છે હવે ઘરે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? વાસા રાખું છું. માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત આજે છે ઉત્તરાયણ, તો બધાને મારા આખા પરિવાર તરફથી હેપી ઉત્તરાયણ. મસ્ત મસ્ત પતંગ ચગાવજો અને દોરાનું અને થોડુંક પક્ષીનું ધ્યાન રાખજો, કારણ કે આપણે તો આપણી મોજમાં હોય પણ એનું શું થાય આપણને ખબર નથી. એમ તો પક્ષી આજે તો સમજી જાય, બેસી જ ગયા હોય, પણ તોય થોડુંક ધ્યાન રાખવું સારું છે ને. બને ક્યાં સુધી સાઈ દોરી નહીં વાપરવાની, વાપરે છે એને કોઈ ના નથી તો કાંઈ નહીં. ફેનિલભાઈ તો ધાબે વી ગયા છે ક્યારના, આપણે ધાબે આંટો મારવા જાય, કારણ કે અત્યારમાં છે ને ડીજે ચાલુ ન હોય ને તો આપણે વિડીયાની કટ મારી શકીએ, પછી ડીજે ચાલુ થાય ને તો આપણે કોપીરાઇટ આવી જાય. તો મેં ધાબે જાઓ, એક આંટો મારી આવું. ફેનિલભાઈ નાહ્યા ધોઈએ નથી, શરદી છે એ કહેતો હોય કે નાહી નાખો એમ, પણ મેં તો 10 વાગે નાજે તો કાંઈ નહીં. તો ફેન પપ્પા હુતા છે. આપણે તહેવારનો તો આનંદ જ છે, પણ આપણને એક વાતનું થોડુંક દુઃખ થાય છે કે ફેન પપ્પાને મજા નથી. એને એટલી ઉધરસ આવે છે ને કે તમે સાવા જો, બહુ એટલે બહુ ઉધરસ આવે છે. આખી રાત હોતા નથી. જો અત્યારે થોડુંક આરામથી હોતા છે તો આપણે હુવે ને ક્યાં સુધી હોવા દેવાના છે. 10 વાગે 11 વાગે 12 વાગે આજે એને ઉઠાડવાના નથી, કારણ કે આખી રાત હોતા નથી, આરામ થઈ જાય. તો કામ તો મૂક્યું જ નથી. ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે ઉધરસ કઈ રીતના મટે. એમ ઘણા ઉપચાર કર્યા અમે, 2 વખત દવા લઈ આવ્યા, પીળા દૂધ પીધા, અવડુસીના પાન પીધા, પછી ડુંગળીનો ખરડ કર્યો છે, ગરમ પાણી શરૂ છે, પણ નથી ફેર પડતો. કેદી ફેર પડે મને કાંઈ ખબર નથી. પ્રાર્થના કરજો કે ફેર પડી જાય એમ. તો સારું ધાબે આંટો મારી આવું કે ફેનિલ શું કરે છે એમ. સારું, તો આપણે મસ્ત મસ્ત હવારમાં ધાબે આવી ગયા છે. ફેનિલભાઈ તો એની મોજમાં પતંગ ચગાવે છે, પણ અત્યારે ઘણી આમ ટ્રાફિક ઓછી છે, બહુ કંઈથી પતંગ ચગે છે. સુરજ દાદાનો વ્યૂ જોવો તમે. જય સુરજ દાદા, હવનું સારું કરજો. મસ્ત સુરજ દાદા ઉગી ગયા છે, આપણે પગે લાગી લઈ, કારણ કે એટલી વહેલી હું કોઈ દી ધાબે આવી નથી. 8 વાગી જશે તો પતંગો જો જોરદાર મસ્ત મસ્ત ચકે છે. કેમ ફેનિલભાઈ બેટા? આ હું બાંધું આંગળીઓમાં ટેપ બાંધી. મસ્ત મસ્ત પતંગ શકે છે. ઘણી પતંગો શકે. કાં અત્યારમાં દોરી તોડી નાખી તો દોરીઓ છે ને બધી છોડી નાખી, બધી દોરી બાંધી હતી કે નહીં એ બધી છોડી નાખી. પતંગો શકે છે, પપોડા વાગે છે, ત્યાં છે ને ટેપ ઓછા વાગે છે. પછી આપણે 10 11 વાગે આવશે ને ટેપ એટલા ફૂલે ફૂલ હોય ને તમને કાંઈ સંભળાશે નહીં, ભડબડાટી. તમે અત્યારમાં જાઓ, એકાદી કટ મારી આવું અને તમને હું અમારો સુરતનો માહોલ બતાવું કે કેવો હોય એમ. અત્યારે તો મીડિયમ છે, વાતાવરણ એકદમ મસ્ત છે, બહુ ઠંડી નહીં, અને આમે તે મસ્ત સુરત દાદા ઉઈ જાય એટલે આપણને સારું લાગે બહુ, એટલે બહુ મસ્ત છે. ને આ બધા તો પતંગ ચગાવવા માંડ્યા. કેમ અમારા ધાબે થોડાક જણા છે, ઝાઝા નથી. પછી તો બેનું બધા આવશે તો મજા આવશે. આપણે બપોર ટુકડા આવશે, રોંઢે બહુ હોય બધા. કંઈ નહીં, સારું હાલો. તો જો ફેનિલભાઈની ફિરકી અહીં પડી, પતંગનો ઢેગલો અહીંયા પડ્યો, એક પતંગ અહીંયા છે. જો લૂંટે, જો જોયું ને તમે એમ પતંગ લૂંટવાની. કંઈ નહીં, સારું હાલો. એ સકાવશે ને લૂંટશે ને આપણે ઘરકામ પતાવી દઈ, ઘરે જઈ નીચે અને કપડાં ધોઈ નાખાશે, સૂકવવાના બાકી છે, જાવ નીચે હવે. તો ફેનિલને પતંગ સકાવીને આપણે ફિરકી પકડી રાખવાની. નહીં સારું, આપણે ફેનિલભાઈની ફિરકી પકડી રાખવાની છે ઘડી. જો તો પછી મારા ઘરે કામ કોણ કરશે ભાઈ? એટલે આજે ઉત્તરાયણ છે, કામ ન કરવાનું એમ કહે છે ફેનિલભાઈ. તો તમે કોણ કોણ કામ કરો છો એ કહેજો મને. તો સારું જો ફેમિલી, આપણે અહીંયા જે વાળવાવાળા આવે કે નહીં, ખીહરનો ખીચડો લેવા આવે તો અહીં બધા બહાર ખીહરનો ખીચડો આપે છે. એ લોકો દાણા માંગે છે તો આપણે જો દઈ આવીએ. અહીંયા બાજરો લીધો છે, હમણાં લાડો થોડુંક ખાવાનું અને દાણા દઈ આવીએ આપણે, કારણ કે આજે ખીર છે તો દાન પૂન કરવું જરૂરી છે. તો હાલો હું દઈ આવું. તો સારું જો આ ઉઠી ગયા છે હવે અને વાગી ગયા છે 1, બપોર થઈ ગયો છે પૂરેપૂરો, અને આપણે ધાબે ટેપે શરૂ થઈ ગયું છે ફૂલે ફૂલ. તો હવે જો બાવણા 2 બંધ કરી અને પછી મેં બ્લોગ બનાવ્યો, કારણ કે તમને અવાજ આવવો જોઈએ ને એટલા માટે. અને ફિનાલ પપ્પા ઉઠી ગયા, જો એની હાલત તમે. આજ જય શ્રી કૃષ્ણ, જય માતાજી નહીં, કારણ કે હું કહી દઉં, જો એ કહી દઈશ તમને આમનામ. એની આંખું જોવો તમે. અવાજ મારો હસડો એ જોશે, એટલી ઉતરી ખાસી થઈ ગઈ છે ને, બોલાય એમ છે નહીં મારે.
પણ મટવાનું કઈ કારણ તો હોવું જોઈએ ને, એમ એને કઈ બોલવું નથી, પણ તમે ઓપ્શન દેજો. મેં તમને સવારે વાત કરી હતી અને અત્યારે હું તમને કહી દઉં છું કે ખાસ કોમેન્ટ કરીને કે આનો ઉપચાર શું કરવો અને કયા દવાખાને મારે લઈ જવાય એમ. અમે બાટલીઓ આવીને 2 બાટલી ખૂટવાડી, રાતે જઈ ઉધરસ આવે ને તે દવા પીધા કરે. એમ પીવાય તો નહીં, પણ હવે ખાંસી જેટલી છે તો શું કરવું આપણે? તો કાંઈ નહીં, કોમેન્ટમાં કહેજો કે આનું શું કરવું. આજ કે મૂળ તો છે ને આપણે ઉત્તરાયણનું, પણ તો ધાબે કડીક સાપડી જાવું, તડકો ખાય તો થોડું કેમ લાગે, કેમ નહીં ત્યાં નવરાવ્યા. ચણાનો લોટ ને બાજરાના લોટેથી નવરાવીમાં થોડુંક આમ મળવું પડે તો શરૂ જ છે એમને બધું. તો કાંઈ નહીં, સારું હાલો આપણે હવે જવું છે નીચે, થોડુંક શાક પાણી લઈ આવીએ. જાવ નીચે હવે. તો જો નીચે ગઈ હતી ને તો પપૈયું સારું તો લેતી મેં એકાદું પપૈયું લેતી જાવ, નકરું પપૈયું જ ખાવાનું છે એને. અને સવારમાં નાસ્તો કાંઈ કર્યો નથી હજી, બપોરનું કાંઈ ઠેકાણું નથી. તો મસ્ત પપૈયું છે, સુધાર નાખું પછી ખવડાવી દઉં. કા પપૈયું સારું ગરમ હવે આ ગરમી ની હોય કે એની હોય કોને ખબર. હવે કાંઈ નહીં, 2 દી ગરમી કરી નકર પછી પાઈ દેવું છે શેવડીનો રસ ઠંડી. બીજું હું ને કાતોક તો આર ને કાતોક તો પાર, બીજું તો કા સારું હાલો પોપૈયું સુધાર દઉં ને તો એ ખાઈ લે. સારું ફેમિલી, જો અત્યારે કાંક અવાજ થોડોક આમ લાગે છે કાંક સારું છે એવું, તો એ બરાબર તો છે નહીં. અને વાગી જાય કેટલા ખબર, 5 વાગી જાય. હવે આપણે ઘડી ધાબા પર જાવું અને મારા મામા જો ખીચડો લઈને આવી ગયા છે. ખીર છે ને આજ હા ખીહર છે ને, મેચ છે ભારત ન્યુઝીલેન્ડ ની. એવું છે? મેચ જોઉં છું. અરે વાહ, જો તમારા હાળાને કાકા રામ રામ રામ. ખીચડો લઈને આવે એટલે રામ પણ એન બેન નો તમારા હાટું નહીં મારે હાટું બોલાવ્યા. બે લે. હાટું જ લોવે ને. મારે હાટું બોલાવ્યા. તમારે હાટું માવો. લે ખીચડા માવો લે. હાચી વાત છે, આપણે ખવડાવી ગયો આમજી મામાને. એનો માવો નહીં આવે. હા સવારે મારતા તો સવારમાં મહેમાન આવતા હતા. છે. એટલે બપોર પછીનો એ સારું કર્યું, એ બહુ સારું કર્યું. અહીં જો અમારા નીતા છે ને બપોરે ખાધા વગરને આવ્યા, તો અહીંયા અમારું હેઠું પડ્યું હોય ને બધું ખાય. હવે તો 10 દી પછી અહીં ફેમિલી ધાબા ઉપર આવ્યા તો અહીં તો અહીંથી ઊંચી નથી તડકો લાગે છે. જો અમારા અત્યંતા બેન ને જો, અરે વાહ મસ્ત લાવ્યા જો. તો અહીંયા અમારા મનીષભાઈ જો, હાલો ચગાવ રાખો હાલો. હે હેપી ઉત્તરાયણ. ઓલા ને જો એને કે જો ફિરકી પકડાવો, એને ફિરકી આપો. પતંગ નથી ચગાવવાની. હા પતંગ બાવ પતંગ ચલે કિન્ના હે? બાંધે. એવું છે? હા અહીંયા કિના બાંધે છે. સવાર દિવસનું એમ હતું, તબિયત બરાબર હતી ને એટલે સવારનું નહોતું. અમારા યોગેશભાઈ આવી ગયા જો. હા મસ્ત માહોલ થઈ ગયો જો, 1 નંબર હો, કાંઈ ઘટે નહીં. જો આ બાળકો હાટું આપણે આ લાવ્યા હતા ને જો, અરે વાહ. આજે અમારે ફેનીરભાઈને તો જો, તમારે ફેનીરભાઈનો આખો શહેરો આખો ડાઉન થઈ ગયો જો. તો આમ જો આનો શહેરો જો કેવો થઈ ગયો. સવાર દિવસનો અહીંયા જ છો? ઓહો ચિંગમ ખાઈ જો, ફૂલ એન્જોય, મજા જ આવી જાય. અત્યારે કાંઈક આવ્યા આમ તો સારું લાગે છે, મજા આવે છે અત્યારે. હાલો ચગાવે રાખો ભાઈ, ચગાવો પતંગ. લે આપણે ઘરે બહુ પડ્યો છે. ત્યાં જો અહીંયા ધાબા ઉપર નકરું પબ્લિક જ દેખાય જો તમને. નકરું પબ્લિક ને નકરી પતંગ જ, બીજું કાંઈ અત્યારે જોવા નહીં મળે જો. મસ્ત માહોલ થઈ ગયો છે. આપણી તબિયત બરાબર હતી નહીં ને એટલા માટે પતંગ આપણે ચગાવ્યા નથી. એના કરતો મને બહુ ઇન્ટરેસ્ટ પતંગ ચગાવવાનો, મતલબમાં તબિયત બરાબર છે નહીં ને એટલા માટે એમ થયું છે. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આવતા વર્ષે. તો સારું તો ફાઇનલ આપણે ધાબે આવવાનો ટાઈમ મળ્યો છે. કેટલા વાગે ખબર? 5:30 6 વાગી ગયા, કારણ કે મહેમાન જ એટલા હતા ધાબે નહોતા એવા. આપણે ત્યાં ધાબે આવી ગયા છે, બધા બેઠા મસ્ત અને પતંગો એટલી સગે છે ને કાંઈ સમજાતું નથી. તમને મારું તો એટલું સંભળાય એટલું સાચું. ગીતાને બેસી ગયા છે, ચીકુબેન ને ગીતાની ખાઈ એવા છે, નીતાને એ બેઠા છે. અત્યંતા આજે છોકરા આપણને કોઈ નો ઓકારો દે, નો સાંભળે આપણું, કારણ કે એટલે માણસ છે, ટ્રાફિક એટલી ફૂલે ફૂલ છે. જો ધાબાનો નજારો કેટલો મસ્ત, પતંગો શકે સરસ. સારું હાલો બધા બેઠા છે તો આપણે ઘડી બેસીએ ને આરે
અને પછી એન્જોય કરીએ, પતંગ ચગાવીએ. તો મહેમાન આવ્યા હતા ને અહીંયા ઊભી ગયા છે ને મહેમાનને જવું છે હવે ઘરે. કા ઊભી જાય કાંઈ હમણાં નથી તમારું. ઠંડુ વાતાવરણ થઈ ગયું ને. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આ રેતો નથી બહુ રોવે છે. મસ્ત મસ્ત પતંગ જો ફટાકડા ફૂટે છે. હવે દી આથમ છે ને સામે કેવડો પતંગ છે, મોટો મોટો પતંગ છે સરસ અને ફટાકડા ફૂટવા મળ્યા. ને હવે એ લોકોને જવું છે ઘરે, કાંઈ ઊભી ગયા. તો સારું જો આપણે જમી કરવી નવરા થઈ ગયા છીએ, મહેમાન વહી ગયા છે ઘરે. આજ તો આખો દી મહેમાન માર્યા, બા ને અમે બેસી ગયા છીએ, ખાઈને નવરા થઈ ગયા. તો પોતા મારવાના છે અહીં બેસી ગયા. આજ કેટલા મહેમાન આવ્યા, કાંઈ કવરાય ન જાય. મહેમાન ઘડીક હોય બસારા, તો મજા આવી હો. આજ તો એક ફેન પણ ઉધરસ આવે ને ઈ જ તે, બાકી તો માથું બાથું નથી ચડ્યું અને સારું લાગ્યું. બપોર કલાક સુઈ ગઈ હતી બહુ, એટલે બહુ આપણે ફ્રેશ થઈ ગયા, મજા આવી ગઈ. તાબે આંટો મારવા ગયા, મારા બેનને આવ્યા હતા, પછી મારા બાના ભાઈને એ બધા આવ્યા હતા ખીસરો દેવા. તો આખો દી મહેમાન શરૂ જ હતા, મારા ભાઈઓને એના ભાઈઓને ખીસરો દેવા આવે કે નહીં, એટલે બધા આવતા જ થા. અને ફેને પપ્પા તો રેડી હા છે, થોડું ઘણું સારું છે. સારું છે એમ તો થોડું ગળામાં બહુ દુખે એવું છે. કાંઈ નહીં, આપણે છે ને દવાખાને જવાનું છે ફાઇનલ 2 દી પછી, કાલ કા પમદીસ છે. તો સારું, આજનો વિડીયો આપણે કશું પડતો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થોડી મસ્ત નવા બ્લોગની સાથે. જય માતાજી, બાય બાય.